તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તમામ કેટેગરીના મિત્રો। આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો, તેમાં આપણે જણાવ્યું હતું કે એટલો કોમેન્ટનો તમે જો ટાર્ગેટ પૂર્ણ કરી આપશો તો આપણે એક વિડીયો બનાવી દઈશું પાછલા વર્ષનો એનાલિસિસ અને આ વર્ષે કેટલું કટ ઓફ રહેશે તમામ કેટેગરીનો એ બાબત। તો આજે સંપૂર્ણ માહિતી આપીશું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મિત્રો, આ જે કટ ઓફ આપવાના છે એમાં પણ અમારા પાસે 3 થી 4 ટોપિક છે અલગ અલગ। એ બધા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે, એટલે વિડીયો લાંબો થાય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરી દેજો જેથી કરી તેને પણ ખબર પડે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે 2016, 2018 અને 2021માં કેટલું કટ ઓફ રહ્યું હતું। ત્યારબાદ મિત્રો 2025માં આ વખતનું મિત્રો કેટલું કટ ઓફ રહ્યું હતું, સોરી મિત્રો કેટલું કટ ઓફ રહી છે, અને અમને એ પ્રમાણે ખબર પડી છે કે વધુમાં વધુ કેટલા ઉમેદવારોને કેટલા માર્ક છે। કારણ કે અમારા વિડીયો પર જે પ્રમાણે કોમેન્ટ આવે છે, બીજા કોઈ ક્રિએટરના વિડીયો પર જે પ્રમાણે કોમેન્ટ આવે છે તે પ્રમાણે મોસ્ટ ઓફલી ઘણા ઉમેદવારોને વધુ જ માર્ક છે। કોઈને પણ 50ને નીચે તો અમુક વિદ્યાર્થી હશે કે જેને માર્ક્સ હશે, બાકી જેણે થોડીક ઘણી પણ તૈયારી કરેલી છે, ફક્ત 2 અઠવાડિયેથી 3 અઠવાડિયે પણ જો વાંચેલું છે, એક વખત રિવિઝન સારું એવું કરી લીધું છે, તો એ બધાને 80 માર્ક્સની ઉપર તો 100% માર્ક્સ પાકા 70-80 માર્ક્સની ઉપર છે। તો મિત્રો, આપણે સંપૂર્ણ વાત કરીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સુધી શેર કરી દેજો। હવે આગળ વધીએ વિડીયોમાં, સમય ન બગાડીએ। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે 2016ની અંદર કેટલું કટ ઓફ રહ્યું। તો મિત્રો, અમારા પાસે એક ફોટો પણ બનાવેલો છે, જે ફોટો પણ છેલ્લે રિવ્યૂ કરીશું આ વખતે કેટલો કટ ઓફ રહેશે। પરંતુ મિત્રો 2016માં, 2018માં અને 2021માં કેટલું કટ ઓફ રહ્યું એ પણ તમને છેલ્લે બતાવીશું। પહેલાં 2025નું કેટલું કટ ઓફ રહેશે એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ। તો મિત્રો, આ જે સ્ટાફ નર્સ ભરતીનું કટ ઓફ તમે અહીંયા જોઈ શકતા હશો, સોરી મિત્રો અહીંયા એક આવે છે અહીંયા, તો સ્ટાફ નર્સ ભરતીનો કટ ઓફ ઓપન કેટેગરી માટે કેટલો કટ ઓફ રહેશે। તો મિત્રો 118થી લઈને 124 સુધી, મિત્રો 118થી 124ની વચ્ચે રહી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ઓબીસી કેટેગરીની, તો ઓબીસી કેટેગરીનો કટ ઓફ રહે છે 100થી 106ની વચ્ચે। હવે મિત્રો, આ બધું કઈ રીતે રહે છે એની પણ છેલ્લે ચર્ચા કરીશું। આ મિત્રો કટ ઓફ છે તે એટલું જ રહેશે, એનું કારણ છે મિત્રો અહીંયા 188 નહીં પરંતુ મિત્રો 118 છે, ભૂલથી 8 થઈ ગયા છે। અને મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 99થી લઈ 114 સુધી, એસસી કેટેગરીની વાત કરીએ તો 85થી લઈ અને 117 સુધી રહેશે, અને એસટી કેટેગરીની વાત કરીએ તો 80થી લઈ અને 100 સુધી રહેવાનું છે। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે 2018ની અંદર કેટલું કટ ઓફ રહ્યું હતું। 2018માં મિત્રો આપણે સૌપ્રથમ 2016ની વાત કરીએ તો 2016ની અંદર ઓપન કેટેગરીના કટ ઓફની વાત કરીએ તો મિત્રો ઓપન કેટેગરીનું કટ ઓફ રહ્યું હતું 2016ની અંદર 133। ત્યારબાદ ઓબીસીની વાત કરીએ તો ઓબીસીનું રહ્યું હતું 120। ત્યારબાદ વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું રહ્યું હતું 107, એસસી કેટેગરીનું 102 રહ્યું હતું, અને એસટી કેટેગરી છે કે જેનું 97 સુધી કટ ઓફ રહ્યું હતું। આ વાત હતી 2016ની। ત્યારબાદ મિત્રો આપણે આ વખતે પેપર તમને ખબર હોય તો જે પહેલું પેપર હતું તે સાવ સહેલું નીકળ્યું હતું, અને જે બીજા હવે જે પેપર લેવાયેલું હતું તે મિત્રો તેમાં ગોટાળો થયો હતો ABCD પ્રમાણે, જે આખી પેટર્ન હતી, તો એ પ્રમાણે મિત્રો એટલા માટે આ વખતનું પેપર તો સાવ સહેલું રહ્યું હતું। ઉમેદવારોને પણ ખબર હશે, બધા જે વિડીયો જોતા હશે તેને, કે પેપર સાવ સહેલું હતું। અને મિત્રો 2018નું પેપર ખૂબ જ હાર્ડ હતું, એટલે અમારે ઓપન કેટેગરીનું પેપર છે રહ્યું હતું ખાલી 88। ત્યારબાદ ઓબીસીનું 76, ઈડબ્લ્યુએસનું 87, એસસી કેટેગરીનું 81 અને એસટી કેટેગરીનું 67 સુધી મિત્રો કટ ઓફ રહ્યું હતું 2018ની અંદર। ને મિત્રો આ બધું કટ ઓફ તમને એમ થતું છે કે ઓપન કેટેગરીનું 88 છે, ઓબીસીનું 76 છે અને ઈડબ્લ્યુએસનું 87 છે। તો મિત્રો આવું શા માટે, તો એ જે પ્રમાણે જેની વેકેન્સી જગ્યા હોય કેટેગરીની એ પ્રમાણે કટ ઓફની અહીં માહિતી છે। ત્યારબાદ 2021ની અંદર ઓપન કેટેગરીનું 105, 87 રહ્યું હતું ઓબીસીનું, ઈડબ્લ્યુએસનું 75, એસસીનું 96 અને એસટીનું 87। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે આ વખતે જે પણ પરીક્ષા હતી મિત્રો તેમાં પેપર સાવ સહેલું રહ્યું હતું। તો મિત્રો એમાં સૌથી વધુ માર્ક્સ કઈ કેટેગરીને કેટલા સૌથી વધુ માર્ક્સ હતા, જેમ કે ઓપન કેટેગરીની વાત કરીએ તો મિત્રો તેમાં મોસ્ટ ઓફલી બધા ઉમેદવારોને 110 ઉપર જ માર્ક્સ છે, 110। અને મિત્રો અમુક જે એવા વ્યક્તિ હશે કે જેણે તૈયારી નથી કરી તો તેને ઓછા માર્ક્સ છે, બાકી મિત્રો અમારે જે પણ કોમેન્ટ આવે છે અધર વિડીયો મિત્રો જે પણ કોમેન્ટ આવે છે તેમાં બધાને 130+ માર્ક્સ છે ઓપન કેટેગરીમાં। ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં મોસ્ટ ઓફલી બધા ઉમેદવારોને 100 અને 90 ઉપર માર્ક્સ છે, અને મિત્રો કોમેન્ટ પ્રમાણે 105 ઉપર માર્ક્સ છે। ત્યારબાદ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં
બધાને 80+ એટલે આપણી કોમેન્ટમાં જે પ્રમાણે ઉમેદવારોની કોમેન્ટ આવે છે કે અમારે 95+, જેની પણ કોમેન્ટ આવે છે તે બધાને 95ની ઉપર જ માર્ક્સ હોય છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં બધા ઉમેદવારોને 122+ જ માર્ક્સ છે. એટલા માટે મિત્રો, અને છેલ્લે આપણે એસટી કેટેગરીને પણ જાણી લઈએ તો એસટી કેટેગરીમાં પણ બધા ઉમેદવારોને 90+ જ માર્ક્સ છે. તો એટલા માટે મિત્રો આ રીતનું કટ ઓફ છે. કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન આરામથી થઈ જાય છે. જો મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરજો, મિત્રો સુધી શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા માટે નમ્ર વિનંતી. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.